મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. રાશિ મેષની વાત કરીએ અંકુરભાઈ, તો અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકોને આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજના દિવસે જે કોઈ કામકાજ કરીએ પિતૃઓના આશીર્વાદથી કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સાથે સાથે સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવે. તમારો પોતાનો નિજ સ્નેહી હોય, તમને જોઈને જેનો ચહેરા પર પ્રસન્નતા આવતી હોય એને આપણે સ્નેહી કહીએ છીએ. આપણે કહીએ સગા અને સ્નેહીઓ. સગા ક્યાંક ને ક્યાંક ડખા ઉભા કરાવડાવે, પણ સ્નેહીઓ હંમેશા એમ કહેવાય છે કે એ સુખ જ આપતા હોય છે. એવા સ્નેહીજનો દ્વારા એક સારી આપણને સફળતાની પ્રાપ્તિ થશે. કર્મ ક્ષેત્રમાં, વ્યવસાયમાં સારા વૃદ્ધિના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. પરિવારના સુખમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. મતલબ આજનો દિવસ મેષ રાશિવાળા જાતકો માટે આ પ્રમાણનો રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજ કોઈ પણ પ્રકારના કરવાના હોય તો સરકારી કામકાજમાં સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એ કાર્ય ફળદાયી બને તેવા યોગ પણ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને નોકરીની બાબતમાં કોઈ સારા સમાચાર મળે એવી સંભાવનાઓ પણ દેખાય છે. ધંધાની અંદર પણ લાભ મેળવી શકાય આવા સુંદર યોગો વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ એટલે જેના અક્ષર ક, છ અને ઘ છે. તો મિથુન રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર થોડું સાચવીને એટલા માટે કામકાજ કરવું પડશે કે જે ધગશથી, જે ઉત્સાહથી, જે પ્રેરણાથી કામકાજ કર્યું હોય એમાં ક્યાંક થોડીક નિરાશા આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. સાથે સાથે સંતાનોના પ્રશ્નમાં પણ કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. ઇષ્ટમિત્રોનો સહયોગ ચોક્કસ સારો મળશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. કર્ક રાશિની વાત કરીએ અંકુરભાઈ, જેના અક્ષર ડ અને હ છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો થોડું સાચવીને એટલા માટે કામકાજ કરવું પડશે કે ક્યાંક ધનનો પણ વ્યય થવાની સંભાવનાઓ છે અને ક્યાંક માન પણ થોડું ઓછું થાય. તો ધન અને માનનો વ્યય ન થાય એના માટે આજના દિવસ માટે કર્ક રાશિના જાતકોએ થોડી કાળજી રાખવી પડશે. નોકરીમાં થોડી પરેશાની રહે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. આજે થોડો માનસિક તણાવ પણ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. વ્યવસાયમાં પ્રગતિ હોય કે ધન લાભની સંભાવના હોય તો પણ આજના દિવસ માટે સારું છે. તો આ પ્રમાણે કર્ક રાશિવાળા જાતકો માટે રહેશે. હવે વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે તો સિંહ રાશિવાળા જાતકો માટે જે કોઈ કામકાજ કરીએ કામકાજની અંદર સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે એવી સંભાવનાઓ પણ દેખાય છે. નોકરિયાત વર્ગને એક બઢતીની સારી તકો મળે તેવી શક્યતાઓ છે. પારિવારિક સંબંધોની અંદર એક ચોક્કસ સારો લાભ થાય. મતલબ પરિવારની પ્રીતિ આજના દિવસ માટે વધી શકે છે. આજનો દિવસ તમારા માટે કંઈક આવો જ છે. હવે વાત કરીએ કન્યા રાશિની. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. ધંધાકીય ક્ષેત્રમાં કન્યા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે સારી સફળતાની પ્રાપ્તિ થશે. પ્રતિસ્પર્ધી પક્ષ દ્વારા એક વિજયની સારી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. તમારા આત્મવિશ્વાસમાં ખૂબ જ સારો વધારો થશે. ઘરની અંદર આનંદનું વાતાવરણ જળવાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય છે. જય ગણેશ. તો વાત કરીએ આગળ તુલા રાશિની. તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજે ભાગીદારો સાથે વૈચારિક મતભેદ થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ નવા સંબંધોની અંદર કદાચ થોડી નિરાશા રહે તેવી શક્યતાઓ પણ છે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે આ સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. સંતાનોથી સારા સમાચાર મળે એવા યોગ પણ આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય જેના અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ દ્વારા કદાચ કામ થોડા અધૂરા રહે તેવી શક્યતાઓ દેખાય છે. સ્વજનો તરફથી તમારો હસ્તક્ષેપ મનને વિચલિત કરી શકે છે. સાથે સાથે નોકરીમાં કદાચ સારો સહયોગ પ્રાપ્ત થાય. વ્યવસાયની અંદર ધનલાભની શક્યતાઓ પણ દેખાય છે. હવે વાત કરીએ ધન રાશિની. અક્ષર જેના ભ, ધ, ફ અને ઢ છે તો ધન રાશિવાળા જાતકો માટે ભાગ્ય આજના દિવસ માટે ખૂબ જ સારું અને અનુકૂળ છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વિકાસના કાર્યમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થાય એવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકો માટે બને ત્યાં સુધી કોઈ પણ એવા કામકાજ ન કરવા જેમાં વાદ વિવાદ ઉભો થાય અથવા માનો કે વાદ વિવાદ ઉભો થાય તો એનાથી બચવાનું રહેશે આજના દિવસ માટે.
આર્થિક સ્થિતિની અંદર આજે થોડો મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે. ગઈકાલ કરતા આજ સારી તમારી રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ પ્રગતિના એક સારા લોભ બની રહ્યા છે. ધન લાભની સંભાવનાઓ પણ દેખાય છે. પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે આજના દિવસ માટે. તો પારિવારિક શાંતિ માટે બને ત્યાં સુધી મૌનનો આશ્રય લેજો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની સફળતા અને સફળતા દ્વારા મળતી ખુશી એનો અનુભવ થાય તેવા સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિના સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. સ્વજનોનો એક સારો સહયોગ પણ પ્રાપ્ત થશે. ધંધાકીય ક્ષેત્રમાં સારો સુધારો પણ જોવા મળે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે થોડોક માનસિક તણાવ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે. નિરાશાઓથી થોડું દૂર રહેવું પડશે અને સાથે સાથે ખર્ચની બાબતમાં થોડુંક જો સંભાળીને કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જય ગણેશ.